डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार दत्ती मित्रों, मारू नाम अंकित जोशी है। हूँ डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी में कॉमर्स मैनेजमेंट विभाग असिस्टंट प्रोफेसर तरीके हाल में कार्य छूँ। तो दत्ती मित्रों, आज आपणे जे आपणो SY BCom है, द्वितीय वर्ष BCom, ए द्वितीय वर्ष BCom में आपणो विषय आवे छे इनकम टेक्स एंड GST, आवकवेरो ने GST। आ विषय में आपणे भाग 2 आवे छे, भाग 2 ब्लॉक 2, जेमां आपणो एकमनुं नाम छे पगारनी आवक, सेलरी इनकम। आ एकम पर आज આપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ પગારની આવક ઉપર આપણે થોડીક માહિતી આપણે અગાઉના લેક્ચરમાં મેળવી ચૂક્યા હતા। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણને એના આગળની વિષય સાથે આપણે ચર્ચા કરવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, તો અગાઉના આપણે આપણું જે વ્યાખ્યાન હતું એ વ્યાખ્યાનમાં આપણે બોનસ અને કમિશન જોઈ ચૂક્યા હતા। એટલે જ્યારે પગારની આવકની વાત આવે ને, પગારની આવકમાં કઈ કઈ બાબતનો સમાવેશ થાય છે, કઈ કઈ આવકનો સમાવેશ પગારની આવકમાં થાય છે, તો સૌથી પહેલું બેસિક પે। બેસિક પે એટલે મૂળ પગાર, એ આપણે વાત કરી હતી। મૂળ પગાર પછી બોનસ અને કમિશન, એટલે કોઈ પણ કર્મચારીને કમિશન મળે ને, એની પગારના ઉપરાંત જે કમિશન મળે એને પણ આપણી પગારની આવકમાં આપણે સંમિલિત કરશું। પછી જે કમિશન મળે, જે બોનસ મળે, એ જે બોનસ મળે છે એ બોનસ પણ આપણે આપણી પગારની આવકનો ભાગ ગણશું। તો મૂળ પગાર, બોનસ અને કમિશન આ આપણે જોઈ ચૂક્યા હતા। ઓવરટાઈમ કોઈ પણ કરતા હોય ને, તો ઓવરટાઈમની જે પગાર પણ મળતી હોય, ઓવરટાઈમની જે આવક આવતી હોય એ પણ એની પગારની આવકમાં ધ્યાનમાં લેવાશે। તો આજે આપણે ભણવાના છીએ ભથ્થાઓ। હવે જ્યારે ભથ્થાઓની વાત કરીએ, જ્યારે પગારના ઉપરાંત કોઈ પણ વ્યક્તિને એનો કાર્ય કરવામાં કે કોઈ પણ સેવા આપવામાં એને જે ભથ્થાઓ મળતા હોય, તે ભથ્થાઓ આપણે કેવી રીતે પગારની આવકમાં સંમિલિત કરશું એ આપણે જોઈએ। તો માલિક તરફથી તેના કર્મચારીને મૂળ પગાર ઉપરાંત નોકરીના સંજોગો અનુસાર વિવિધ ભથ્થાઓ આપવામાં આવે છે। ભથ્થાઓ સામાન્ય રીતે રોકડ સ્વરૂપમાં આપવામાં આવે છે। જ્યારે ભથ્થો આપીને એટલે રોકડ સ્વરૂપમાં, એટલા પૈસા આપું છું, આ કામ કરીને આપી દેજે, એવી રીતે આ કામ કરવા માટે એટલો ખર્ચ થશે તને, એટલા પૈસા આપું છું, એવી રીતે। કર્મચારીઓને આવા ભથ્થાઓ મોંઘવારીને પહોંચી વળવા માટે તેમજ તેમને રોજબરોજ કરવા પડતા ખર્ચને ધ્યાનમાં રાખીને માલિક તરફથી પગાર સાથે આપવામાં આવે છે। આ ભથ્થાઓ આપવાનું કારણ શું છે? તો માલિકને લાગે કે જે વ્યક્તિ મારો કર્મચારી છે એ કર્મચારી એ એટલી પગારમાં પહોંચી વળતો નથી, કેમ કે રોજબરોજના ખર્ચો એટલા મોંઘવા થઈ ગયા છે, એટલે સૌથી પહેલાં એને મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે। મોંઘવારી ભથ્થો એટલે પગાર એના ખર્ચને પહોંચતો નથી, એટલે જેટલો આપણે ઇન્ફ્લેશન થયો હોય એના હિસાબે મોંઘવારી ભથ્થો, DA એટલે ડેરેન્સ એલોવન્સ અને મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે। તો સૌથી પહેલાં ભથ્થાઓમાં જે કર્મચારીને મોંઘવારી ભથ્થું મળે, એટલે મોંઘવારીને પહોંચી વળવા માટે જેટલા પૈસા મળે, જે મોંઘવારી ભથ્થો મળે એ સંપૂર્ણ કરપાત્ર ગણાશે। બીજા કયા પ્રકારના ભથ્થાઓ મળી શકે છે? કોઈ રોજબરોજનું કામ કરતા હોય, થોડા, જેમ કે આપણે માની લઈએ આપણે કોઈ પણ જગ્યાએ કેશિયર રાખ્યો હોય, તો એ કેશિયર હેડ ઓફિસમાં પૈસા જમા કરાવવા જાય છે, આવે છે, તો આવવા જવાનો ખર્ચ હોય ને। આપણે કોઈ પણ કામ કરાવીએ તો એને કામ કરવામાં ઘણા બધા ખર્ચા કરવા પડતા હોય, તો એ માલિક તરફથી એને પછી એનું કમ્પેન્સેશન કરવામાં આવે છે, એ ભથ્થાઓ આપવામાં આવે છે। એ ભથ્થાઓ જોઈએ। સૌથી પહેલાં સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા। જ્યારે આપણે ભથ્થાઓની વાત કરીએ તો ભથ્થાને આપણે 3 ભાગમાં વિભાજિત કરી શકાય। 3 વસ્તુમાં સૌથી પહેલાં શું આવે છે? તો સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા, એટલે એવા કરપાત્ર ભથ્થા જે સંપૂર્ણપણે તમારે એના ઉપર કરપાત્ર એટલે એના ઉપર ટેક્સ આપવો જ પડશે। એનાથી માલિક દ્વારા આ જે સંપૂર્ણ કરપાત્ર ભથ્થો એટલે એ અંદર જે આવતા ભથ્થા હોય ને, એ માલિક દ્વારા કર્મચારીને આપવામાં આવતા હોય ને, તો કર્મચારી જે પૈસા મેળવતો હોય એ પૂરેપૂરું કરપાત્ર ગણાશે, એની પગારની આવકમાં પૂરેપૂરું કરપાત્ર ગણાશે। આ ભથ્થાઓ પેટે મળતી રકમ સંપૂર્ણ કરપાત્ર છે, જે કરપાત્ર પગારની ગણતરીમાં મૂળ પગારની સાથે ઉમેરાશે। મૂળ પગારની સાથે પણ સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા હેઠળ આવતા કોઈ પણ ભથ્થાઓમાંથી આપણને રોકડ કે પૈસા મળ્યા હોય તે આપણે સંપૂર્ણ કરપાત્ર ગણાશે। પછી અંશત કરપાત્ર ભથ્થા। અંશત કરપાત્ર એટલે આપણને જેટલા પૈસા મળ્યા હોય, કર્મચારીને જેટલા પૈસા મળ્યા હોય એને કાર્ય કરવા માટે ખર્ચને ધ્યાનમાં રાખીને આમાંથી અમુક ટકા
આપણે કરપાત્ર ગણવામાં આવશે, અમુક ટકા આપણે સંપૂર્ણ કરમુક્ત ગણવામાં આવશે. એટલે જ્યારે અંશત કરપાત્ર ભથ્થાની વાત કરીએ તો આના બે ભાગ થઈ જાય છે, અમુક ટકા કરપાત્ર, અમુક ટકા કરમુક્ત થઈ જાય છે. આ ભથ્થાઓ પેટે મળતી રકમમાંથી આવકવેરાની જોગવાઈ મુજબ તેમાંથી કેટલીક રકમ કરપાત્ર પગારમાં ઉમેરાશે અને કેટલી રકમ કરમુક્ત ગણાશે. આવકવેરાની જોગવાઈ અનુસાર જેટલા ટકા આવકવેરા કાયદો 1961માં લખેલું છે, આ ભથ્થા એટલા ટકા તમને કરમુક્ત, એટલા ટકા કરપાત્ર, આ ભથ્થો એટલા ટકા કરપાત્ર, એટલા ટકા કરમુક્ત, એવી રીતે. તો આવકવેરાની જે જોગવાઈ છે એના અનુસાર આપણને કેટલા અંશત કરપાત્ર અને અંશત કરમુક્ત, એવી રીતે. પછી સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થા, એવા ભથ્થાઓ જે આપણે આવકવેરા કાયદો 1961માં લખેલું છે કે કોઈ પણ માલિક દ્વારા કોઈ પણ કર્મચારીને સંપૂર્ણપણે કરમુક્ત ભથ્થા આપવામાં આવે છે તો એના ઉપર એને કોઈ પણ પ્રકારનો ટેક્સ આપવામાં આવતો નથી. એટલે પગારની આવકમાં તો ગણવું, પણ સંપૂર્ણ શું છે? કરમુક્ત ભથ્થાઓ છે. એટલે એના ઉપર તમે કોઈ પણ પ્રકારનો તમારે ટેક્સ આપવાનો રહેતો નથી. આ ભથ્થાઓ પેટે મળતી રકમ કરપાત્ર પગારની ગણતરીમાં ઉમેરાશે નહીં, કારણ કે આ આવકવેરાની જોગવાઈ અનુસાર તે સંપૂર્ણપણે કરમુક્ત છે. આપણે હવે 3 પ્રકારના જે જોયા ને એના અંદર હેઠળ શીર્ષકમાં કયા કયા ભથ્થાઓ આવે છે એ જોઈએ છે. એટલે હું એવું કહું કે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા, તો કયા ભથ્થા જે સંપૂર્ણપણે કરપાત્ર છે એનું નામ જોઈએ. એ જ્યારે આવતા હોય તો આપણે એને કઈ જગ્યાએ લઈ જવાના? સંપૂર્ણપણે કરપાત્રમાં, આપણી પગારની આવકમાં. અંશત કરપાત્ર ભથ્થા એટલે અમુક રકમ કરપાત્ર, અમુક રકમ કરમુક્ત. તો કરપાત્ર હોય આપણે પગારમાં ઉમેરાશે અને કરમુક્ત આપણે નહીં ઉમેરાવે. એવી રીતે સંપૂર્ણપણે કરમુક્ત એટલે ઉમેરાશે જ નહીં પગારમાં. તો એ ત્રણે આપણે એ ભથ્થા આપણે જોઈને આપણે કરવું પડશે. હવે જો સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થા એટલે આ જે પૈસા આપણને મળે ને, આ ભથ્થાઓના હેઠળ કોઈ પણ માલિક દ્વારા કર્મચારીને રોકડ આપવામાં આવે છે એના કાર્ય કરવા માટે, તો આ બધા જ તમારી પગારની આવકમાં ગણવામાં આવશે અને ફૂલ્લી ટેક્સેબલ છે. સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થો. સૌથી પહેલા મોંઘવારી ભથ્થો. મોંઘવારી ભથ્થો કોને કહેવામાં આવે છે? તો મોંઘવારી ભથ્થો એટલે તમે જ્યારે કામ કરતા હોય, કોઈ પણ સિટીમાં કોઈ પણ જગ્યાએ તમે કામ કરતા, તમારે પગાર 20,000 હોય અને વસ્તુ ખરેખર તમને 30-35 હજારની પડે છે. એટલે મોંઘવારી એટલી વધી ગઈ કે મારી આવક જે છે એ આવક મારી મોંઘવારીમાં રોજબરોજના ખર્ચા નીકાળી શકતી નથી. એટલે મારા જે પૈસા છે એનું મૂલ્ય ઓછું થઈ ગયું છે. તો એના માટે તમને કોઈ પણ માલિક દ્વારા મોંઘવારી ભથ્થો આપવામાં આવે છે. એ મોંઘવારી ભથ્થો સંપૂર્ણપણે કરપાત્ર છે. પછી સિટી કમ્પેન્સેટરી ભથ્થો. જ્યારે આપણે કોઈ પણ પ્રકારનું કામ કરતા હોઈએ, એક જગ્યાથી બીજી જગ્યાએ આવવા જવાનું કામ કરતા હોઈએ, તો આપણે ટિકિટનો ખર્ચ હોય, કોઈ બીજી બહારગામ બીજે જતા હોય તો આપણે રેલવેનો હોય, ફ્લાઇટનો હોય, કોઈ પણ કામથી બહાર જતા હોઈએ, તો સિટી કમ્પેન્સેટરી ભથ્થો એટલે તમને આ રોજબરોજનું કામ કરવા માટે, હેરફેર કરવા માટે જે કોઈ પણ પ્રકારનો ભથ્થો આપવામાં આવે છે એ પણ તમારે સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થો ગણાશે. પછી મેડિકલ ભથ્થો. તમને તમારા છોકરાઓ માટે ઇન્સ્યોરન્સ, તમારા માલિક છે ને એ તમારે પૂરી ફેમિલી માટે ઇન્સ્યોરન્સ લે છે, તમારે ફેમિલીનું બધું મેડિકલનો ખર્ચ ઉઠાવે છે, એના માટે મેડિકલનું તમને ભથ્થો આપે છે, મેડિકલ એલોવન્સ આપે છે. તો જેટલો પણ મેડિકલ એલોવન્સ આપવામાં આવે છે, મેડિકલ એલોવન્સ સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થામાં ગણાશે. એટલે કોઈ પણ પ્રકારનો મેડિકલ એલોવન્સ તમને મળે, મેડિકલ ભથ્થો તમને મળે તો એ સંપૂર્ણપણે કરપાત્ર ગણાશે. પછી ટિફિન ભથ્થો. તમે ત્યાં કામ કરતા હોય ને તમને બપોરે ત્યાં ટિફિન મળતો હોય જમવા માટે, સવારે નાસ્તો મળતો હોય, તો એ ટિફિન જે તમને મળતો હોય, ટિફિનના જે પૈસા તમારા માલિક ચૂકવે છે, એટલે તમને ભથ્થું જ એક પ્રકારની સેવા જ આપવામાં આવી. તો એ ટિફિન ભથ્થો તમને ત્યાં તમને 100-200 રૂપિયા આપવામાં આવતા હોય, એ 100-200માં તમને એવું કહેવામાં આવે કે 100-200માં તમે તમારું લંચ કરી દેજો. એ 100-200 માલિક દ્વારા એના કર્મચારીઓને આપવામાં આવતા હોય તો આ ટિફિન ભથ્થું જે છે એ ટિફિન ભથ્થું પણ સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થો ગણાશે. પછી નોકર ભથ્થો, સર્વન્ટ ભથ્થો. હવે તમે મોટા બંગલામાં રહેતા હો, તમને કંપનીએ પોતાનું બિલ્ડિંગ આપી દીધું, પછી તમને કાર આપી દીધી, તો કાર ચલાવવા માટે ડ્રાઈવર, પછી બિલ્ડિંગમાં સાફ સફાઈ કરવા માટે વોશર જોઈએ, પછી તમારે માળી જોઈએ બગીચો હોય તો, ને બીજા બહાર રખવાડી માટે વોચમેન જોઈએ. તો કોઈ પણ પ્રકારના તમને નોકર મળે ને, એ નોકર મળે એનો પૈસો કોણ ઉઠાવે છે? તમારો માલિક ઉઠાવે છે. તમારે જે વોચમેનની પગાર તમારો માલિક આપે છે, તમારી જે આપણે માની લઈએ કે આપણો ડ્રાઈવર હોય તો ડ્રાઈવરનો પગાર પણ આપણો માલિક આપે છે, ઘરમાં કામદાર, રસોઈમાં રસોઈયા બીજા હોય
એટલે કેટલા પણ પ્રકારના નોકર તમારા ઘરમાં કે તમારી સર્વિસના અટેચ હોય, જે તમારા નીચે કામ કરતા હોય, તમારું કામ કરતા હોય, એ નોકર માટે પૈસા તમારી કંપની આપતી હોય તો એ નોકર ભથ્થું પણ સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થું ગણાશે. પછી અન્ય ભથ્થાઓ, કોઈ પણ એવા ભથ્થાઓ જે આપણી આવકવેરા કાયદા 1961માં જોગવાઈ કરેલી હોય તો એ સંપૂર્ણપણે કરપાત્ર ભથ્થાના રૂપે ગણાશે. એટલે આ કંઈ પણ શીર્ષકમાં આપણને પૈસા મળતા હોય ને એ પૈસા પૂરેપૂરા કરપાત્ર ગણાશે. કર્મચારીને જુદા જુદા નામથી રોકડમાં મળતા આવા ભથ્થાઓ પણ સંપૂર્ણ કરપાત્ર છે, જેવા કે ઓવરટાઈમ ભથ્થો, કુટુંબ ભથ્થો, વોર્ડન ભથ્થો વગેરે. આના સિવાય તમને ઓવરટાઈમ ભથ્થો મળતો હોય ને, ઓવરટાઈમ કરતા હોય તો ઓવરટાઈમનું પણ ભથ્થો આપવામાં આવતો હોય, તો ઓવરટાઈમ ભથ્થો, પછી કુટુંબ ભથ્થો, પછી વોર્ડન ભથ્થો, એ બધી જ વસ્તુઓ તમારે કરપાત્ર ભથ્થામાં ગણાશે. હવે બીજું છે અંશત કરપાત્ર ભથ્થો, એટલે પાર્શિયલી આપણે વાત કરી ને, અંશત કરપાત્ર ભથ્થો એટલે એવું ભથ્થું જે આપણે અમુક ટકા સુધી કરપાત્ર, અમુક ટકા સુધી કરમુક્ત છે, એવી રીતે. તો એવા કયા ભથ્થા છે જે આપણને અમુક ટકા સુધી આપણે કર ચૂકવવો પડે છે, અમુક ટકા સુધી આપણે કરમુક્ત છે? તો સૌથી પહેલો આવે છે ઘર ભાડો ભથ્થું, હાઉસ રેન્ટ અલાઉન્સ, HRA. એ ઘણા બધા લોકોને મળતું. HRA એટલે જ્યારે કર્મચારીને માલિક તરફથી રહેઠાણની સગવડ માટે દર મહિને પગારની સાથે ઘર ભાડા પેટે કોઈ નિશ્ચિત રકમ આપવામાં આવતી હોય તો એ આવકવેરા ધારાની કલમ 10(13)A હેઠળ નીચે મુજબની જોગવાઈ અનુસાર અમુક રકમ કરમુક્ત થશે, જ્યારે બાકીની રકમ કરપાત્ર ગણાશે. જ્યારે કોઈ પણ માલિક દ્વારા કર્મચારીને રહેવાની સગવડ માટે એને દર મહિને કે લે તું તારી આ ફ્લેટમાં રહે, હું તને દર મહિને ભાડા તરીકે 15-20 હજાર આપીશ દર મહિને, તો એ જે કોઈ પણ નિશ્ચિત રકમ મળતી હોય કર્મચારીને, તો એ રકમ એને આપણે શું કહીએ? ઘર ભાડા ભથ્થું કહીએ છીએ. પણ આ ઘર ભાડા ભથ્થામાંથી અમુક રકમ આપણે શું કરપાત્ર ગણવી જોઈએ પગારની આવકમાં, અને અડધી કે જે કંઈ હોય, જે જોગવાઈના મુજબ હોય, એ અમુક રકમ આપણે કરમુક્ત ગણવી છે. તો એ કેવી રીતે ગણતરી કરીએ? તો સૌથી પહેલા ગણતરી કરવામાં આપણે આ ગણતરી કરવી પડે છે. ઘર ભાડા ભથ્થા અંગે નીચે મુજબની 3 શરતો પરથી શોધેલ રકમમાંથી સૌથી ઓછી રકમ કરમુક્ત ગણાશે. આમાં છે ને A પોઈન્ટ, B પોઈન્ટ અને C પોઈન્ટ, 3 પોઈન્ટ હોય. આ જે 3 પોઈન્ટ હોય ને એ 3 પોઈન્ટની ગણતરી કરવાની. આ 3 પોઈન્ટમાંથી ત્રણેયમાંથી જે રકમ ઓછી આવતી હોય ને એ રકમ આપણી શું છે? એ ઓછી રકમ કરમુક્ત ગણાશે. જેટલું પણ આપણને ભાડું મળતું હોય આમાંથી આ ત્રણેયમાંથી જે કોઈ ઓછી રકમ આવે એ કરમુક્ત ગણાશે. એ બાદ કર્યા પછી આપણા જે કોઈ રકમ આવતી હોય એ રકમ કરપાત્ર ગણાશે. ક્લિયર? તો સૌથી પહેલું કન્ડિશન કયું છે? પાછલા વર્ષ દરમિયાન માલિક દ્વારા કર્મચારીને ઘર ભાડા ભથ્થે પેટે આપેલ કુલ રકમ. ખરેખર આપણને ઘર ભાડા ભથ્થું કેટલું મળે છે? જેમ આપણે માની લઈએ કે મને 10-10 હજાર મળતો તો 1,20,000 વર્ષનું મળે. એક મહિનાનો આપણે 10,000 મળતો હોય તો ખરેખર કેટલું મળ્યું મને? માલિક મને કેટલું આપે છે? તો 10,000ની વાત કરીએ તો 12 મહિનાનો 1,20,000 આપે છે. એટલે પેલા બોક્સમાં ખરેખર મળતો ઘર ભાડા ભથ્થું. પછી કર્મચારીનો પગાર, એ જે કર્મચારીનો પગાર હોય ને, જે પગાર હોય ના 10%થી વધુ ચૂકવેલ ભાડું. ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10%. આ જે ગોતવું હોય ને આપણે તો એના માટે ખરેખર ચૂકવેલ ભાડું, તો આપણું જે ખરેખર ચૂકવેલ ભાડું એ માઇનસ પગારના 10%. હવે આપણે જે પગાર આવતો હોય ને, આપણને જે પગાર આવતો હોય એ પગારના 10% કરવાના. એ જે પગાર જેમ કે લાગે 2 લાખ કે 3 લાખ તમને પગાર આવતો હોય એ પગારના 10% એટલે 30,000, યા 3 લાખ, 5 લાખ, 10 લાખ એવી રીતે આવતા હોય એ 10 લાખના 10% એટલે કેટલા થાય તમને મળે? એ 10% એટલે તમને 10 લાખ હોય તો 1 લાખ રૂપિયા એવી રીતે. તો એ કર્મચારીને તેના પગારના 10%થી વધુ ચૂકવેલ રકમ. પછી પગારના 40% જો ભાડે રાખેલ મકાન મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં હોય તો પગારના 50%. હવે સૌથી પહેલા આપણે જોવાનું કઈ સિટીમાં એને ઘર આપેલું છે. જ્યારે મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં આપેલું હોય ને તો 50% લેવાના, જ્યારે કોઈ પણ બીજી જગ્યા હોય તો 40% લેવાનું. આ મુંબઈ, કોલકાતા, દિલ્હી અને ચેન્નઈમાં એનું ઘર ના હોય તો આપણે પગારના 40% લેવાના, નહીં તો પગારના 50% લેવાના. ક્લિયર? આ ત્રણેય વસ્તુની ગણતરી કરવાની. આ ત્રણેયમાંથી જે ઓછી રકમ આવે, સૌથી પહેલા આપણને ખરેખર મળતો ઘર ભાડા ભથ્થું. બીજું, આપણે ખરેખર ચૂકવેલ ભાડું માઇનસ પગારના 10% કરવાનું. ખરેખર આપણે કેટલું ભાડું ચૂકવ્યું હોય માઇનસ પગારના 10% કરવાના. જે કોઈ પગાર હોય એના 10% કરીને આપણને જે માહિતી મળતી હોય એ.
પછી પગારના 40%, અને જ્યારે મકાન મુંબઈ, કોલકાતા, દિલ્હી કે ચેન્નઈમાં હોય તો પગારના 50% કરવાના. આ ત્રણેય રકમ આપણે શોધ્યા પછી આ ત્રણેયમાંથી જે ઓછી હોય ને એ આપણી કરમુક્ત ગણાશે. હવે ઉપરની ત્રણેય રકમમાંથી સૌથી ઓછી રકમ કરમુક્ત ઘર ભાડા ભથ્થો. આપણે જેટલી ઓછી રકમ આવે, જેમ કે માની લઈએ કે આમાં છે 50,000, આમાં છે 30,000 આવ્યો, આમાં આવ્યો 10,000, તો ઓછી રકમ કેટલી છે? 10,000. એ 10,000 તમારી શું છે? કરમુક્ત ઘર ભાડા ભથ્થો. હવે આ તો કરમુક્ત આવ્યો. હવે આપણે કરપાત્ર કેટલું? તો 50 આપણને ખરેખર મળે છે, આમાંથી કરમુક્ત છે 10,000, તો ઓલા 40,000 કરપાત્ર ગણાશે. એટલે કરપાત્ર ઘર ભાડા ભથ્થો બરાબર કર્મચારીને મળેલ કુલ ઘર ભાડા ભથ્થો બાદ કરીએ, માઇનસ કરીએ કરમુક્ત ઘર ભાડા ભથ્થો. એટલે કર્મચારીને મળેલ કુલ ઘર ભાડા ભથ્થો કેટલું હતું? 50,000 હતું. એ 50,000 માંથી બાદ કરીએ કરમુક્ત ઘર ભાડા ભથ્થો એટલે 10,000, તો આપણને કેટલા મળે? 40,000. ક્લિયર? એ આપણને કરપાત્ર મળ્યો. તો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો, તમે ખૂબ સરસ મારી સાથે આજે આ લેક્ચરમાં ભણ્યા, અને આપણે જે પગારની આવકના ઘણી બધી વિષય વસ્તુઓ જોયા. આપણે ખાસ કરીને આપણે આપણો જે ઘર ભાડા ભથ્થો જોયો, એ ઘર ભાડા ભથ્થો આપણે, મને ખાતરી છે કે બધી જ વિષય વસ્તુ સાથે તમને સમજણમાં પડી હશે, અને ભવિષ્યમાં તમને જ્યારે પણ ભણવા બેસશો તો આ એકમને ધ્યાનમાં લેશો. આ આશા સાથે હું વિરમું છું. ધન્યવાદ.